જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો ઘડિયાળમાં 5 વાગી ગયા અને 5 વાગે આપણે બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો હોય. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો અત્યારે ઘડિયાળમાં 5 વાગી ગયા અને 5 વાગે આપણે થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો તમે દેખી શકો છો, જોઈ લો, ચોક થોડો વરસાદ આવે છે. થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો, જોઈ લો. 2 દિવસથી ખાલી થોડો વરસાદ આવે, એટલો બધો વરસાદ નહીં આવતો. જો આવે તો અચાનક ફૂલ આવી જાય, ના આવે તો આવી રીતના થોડો વરસાદ આવે. જો દાબીને વરસાદ પડ્યો હોત તો સારું હતું, પણ 2 દિવસ પહેલાં દાબીને વરસાદ આવ્યો હતો ને તારની વાતમાં થોડો વરસાદ આવે, એટલો બધો આવતો નહીં. પવન તો બિલકુલ નથી. તો આવા આપણે વરસાદની અંદર આજે આપણે બનાવવાના હતા ડુંગળીના ભજીયા. આજે આપણે જમવાનું બનાવવાનું હતું ડુંગળીના ભજીયા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ તો આપણે ચા બનાવવાનો બાકી, ચા નાસ્તો પહેલાં કરી દઈએ. ચા નાસ્તો કરી અને પછી આપણે બનાવવાના છે ડુંગળી ભજીયા. તો તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો પહેલાં આપણે ફટાફટ ચા મૂકી દઈએ, કારણ કે આજે થોડું કોમ હતું, એના હિસાબે આપણે 3 વાગે ચા પીતા હતા, એવો પીધો નહીં. અને પાણી પણ થોડું મોડું આવ્યું હતું, એના હિસાબે આપણે ફટાફટ પહેલાં ચા બનાવી દઈએ. વાસણ પણ ઘરમાં પડે. આપણે પહેલાં ફટાફટ ચા બનાવી દઈએ. દૂધની થોડી મોટી લાવીએ. નાસ્તામાં 2 ભજીયાનું પેકેટ છે અને ડુંગળી ભજીયા બનાવવાના છે. જે પેલા ડુંગળીના ભજીયા બનાવે એ બનાવવાનું છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તો દૂધની થેલી મોટી લાવી છે, આ રીતે જોઈ લો. અને નાસ્તામાં આજે ચા સાથે નાસ્તો કરવા બદલે 2 ભજીયાનું પેકેટ લાવી દીધો છે. જમવાનું બનાવવાનું બાકી છે. આ તો શું થાય કે ભજીયા પહેલી વાર બનાવે છે, ભજીયા કદાચ છે ને ના સારા પડે, ના સ્વાદ આવે, તો આપણે દૂધની થેલી સાઈડ હોય તો દૂધ ગરમ કરીને એક બાજુ ચટણી બની ખાઈ દેવાનું. દૂધની ચટણી ખાઈ દેવાનું, ભજીયાનો સ્વાદ ના આવે તો. આપણે મેડમ બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ ડુંગળી કાપવા બદલે. ફર્સ્ટ ક્લાસ મેડમે આપણે ચાલુ કરી નાખ્યું ડુંગળી કાપવાનું, ને એ ડુંગળી ભજીયું બનાવવાની બધી તૈયારી કરી નાખે. ને આપણે હવે ફટાફટ ચા પી લઈએ. ચા બનાવી અને તરત જ આપણે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી દઈએ ફટાફટ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બધા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગેસ આપણે હવે ચા નાસ્તો કરી દીધો. ચા નાસ્તો કરીને આપણે હવે ગેસ ઉપર દૂધ ગરમ કરવા બદલે મૂકી દીધું છે, જોઈ લો. આપણે સરસ મજાનું દૂધ ગરમ થઈ રહ્યું છે. અને આ બાજુ આપણે ભજીયાની કમ્પ્લીટ આપણે તૈયારી કરી નાખીએ. તો દૂધ હવે ઉભરાય એટલી વાર છે, તો આપણે બધા થોડો ગેસ ધીમો કરી દઈએ, એટલે દૂધ શું થોડું વગી ગરમ થાય, ઉભરાય ના. જોઈ લો, ગેસ થોડો ધીમો કરી દઈએ, એટલે આપણું દૂધ સરસ મજાનું ગરમ થાય. અને પેલો તો ગેસ ફૂલ થાય એટલે તરત એક ઉકળો આવે એટલે તરત ગેસ આપણે બંધ કરવો પડે. ધીમા ગેસે દૂધ આપણું પણ સરસ મજાનું ગરમ થાય. અને આપણે બીજું બનાવવાનું છે, આના ભજીયા બનાવવાના છે. અને એક આખું આનું ભજીયું બનાવવું છે, કેવું બને ચેક કરવું છે. તો દૂધ આપણું ઉભરાય છે, તો હવે ગેસ બંધ કરવો પડે, કારણ કે ધીમો ગેસ કરે ને તો એ તો ઉભરાય જ છે. વધારે ધીમો ગેસ કરે એટલે ગેસ આપણો બંધ થઈ જાય છે. ગરમી પણ બહુ લાગે છે, તો આપણે બધું ઘરમાં તો બધું ફેદેલું પડ્યું. કોઈ જાતની વસ્તુ હાલ ઠેકાણે પડી નહીં, બધું ફેદેલું પડ્યું છે. ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. હજુ ખાવાનું તો કોઈ નક્કી છે નહીં કે ખાવાનું આપણે શું ખાવાનું છે. આજે ભજીયા ખાવાના છે કે ચટણી ખાવાની છે કે દૂધની રોટલો ખાવાનું છે, કોઈ નક્કી નથી. જમવાનું તો આજે કોઈ નક્કી નથી અમારું, કે ભજીયા ખાવાના કે ડુંગળી ખાવાની કે શું ખાવાનું, એ જ કોઈ નક્કી નહીં. ખાલી આ તો ચા પીધો નહોતો આપણે, એટલે ચા વગર બધું ચાલે, પણ ચા વગર ના ચાલે. આજે થોડું કોમ આવી ગયું એટલે કોમ થઈ ગયા હતા થોડા આપણે, એટલે એના હિસાબે આપણે ચા નહોતો પીધો. કારણ કે ભાઈ 3 વાગે ચા પી લઈએ, 4 વાગે અમારે પાણી આવે.
અને 5 વાગે અમે નવરા થઈ જઈએ, 6 વાગે અમે રોધવાનું ચાલુ કરી દો કે અમારા મેડમ હાલ કશું કામ છે નહીં એટલે અમે નવરા છીએ. એટલે આપણે સરસ મજાના યુટ્યુબની અંદર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. તો તમે બધા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા. આપણે ફટાફટ હવે શું કરવું છે? તપેલીમાં તળકી ભરાતા તો આપણે દૂધ ગરમ કરી તું ઉઘાડું છે એના ઉપર આપણે સીધું ઢોકી દઈએ. પહેલાં નીચે ઉતારો આપણે દૂધ પણ નીચે ઉતારી દીધું એ જોઈ લો. ઢોકી પાણી દીધું છે. હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરી દીધી છે. તો આટો બધે આટો નતો બનાવ્યો ભજીયાનો. હા હા ગરમ બહુ લાગે. તો આપણે આજે જેવો ભજીયા બને છે તો આપણે કદી બનાવ્યા નથી, પણ એક વખત વહેલા આજથી લગભગ બે અઢી વર્ષ પહેલાં અમે ટ્રાય માર્યો હતો. તારમાં આજે ફરી મારી તારે તો ઘણો કે ભજીયા એકદમ મસ્ત બન્યો હતો, પણ હવે બે અઢી વર્ષ પછી ભજીયા જેવો બને એ ખબર નથી. તો આપણે હવે ફટાફટ આપણે ઝાપરી કહી દઈએ. તો ફાઇનલ ગેસ આપણે હવે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. લે આજે વરસાદ આવતો હતો. વરસાદનો અમારે એવો વિચાર આવ્યો કે આજે આપણે ડુંગળી ભજીયા બનાવવાના છે. એ લોકો જાજી વસ્તુ અમે લાવી નહીં, નોર્મલ જ લાવી એ બધું. કારણ કે થોડી વસ્તુને બનાવો તો કદાચ એને ના સારો બને, ના સારો ભાવે તો એ વધારે વસ્તુનો બગાડ થાય ના, અને સ્વાદ સારો આવશે, ભજીયા સારા લાગશે. તો અમે એક વખત દાબીને ભજીયા બનાવી દઈએ છીએ. ડુંગળી ભજીયા આર્યો આટો ભજીયા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણે પહેલાં હવે ફટાફટ ભજીયા બનાવી દઈએ અને પછી બનાવવાના છે બટાકાના ભજીયા. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ફાઇનલી ગઈશ આપણે હવે ભજીયા ઉતરી ગયા છે, ડુંગળીના બનીને તૈયાર થઈ ગયા છે. હવે બટાકાના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આપણે હવે પહેલાં ચેક કરી લઈએ કે ડુંગળીના ભજીયા કેવા બન્યા. આ જુઓ ડુંગળીના ભજીયા બન્યા છે. સ્વાદ તો સારો આવે. તો ડુંગળીના ભજીયા આપણે સરસ મજાના બની ગયા જોઈજો. આપણે ડુંગળી ભજીયા સરસ મજાના બની ગયા. હવે બનાવવાના છે બટાકા ભજીયા. તો ભજીયા જેવા બનાવ્યો, કેળા હે પર મેળા હે. ડુંગળી ભજીયા આવા જ બનતા હશે. આ બટાકા ભજીયા બનાવવાનું ચાલુ કરી દો છે, પણ આટો બનાવેલો હતો એ થઈ રહ્યો હતો. એક 20વાળા પેકેટમાં ખાલી ડુંગળી ભજીયા બને એટલે જે બતાવે ને એટલે જ બને, વધારે બને નહીં. બીજું આ પડી જાય ઓનાથી આપણે બનાવવાના છે બટાકાના ભજીયા. થોડું બેઠું ઓછું ના પડી જાય. તો હજુ ખાવાનું શું બનાવવાનું છે એ તો કોઈ ખબર જ નહીં. 6 તો વાગી જાય મારા. હવે જે આટલા ડુંગળી ભજીયા બટાકા ભજીયા ખાઈ ભૂલ જવાનું છે. હા તો નાસ્તામાં ખાલી એટલું બનાવી દઉં. ખાવાનું તો આટલા ભજીયા જ બનાવો છે. બીજી વખત ડુંગળી છે ને તેલમાં તળી નાખો. તળી પછી ડાયરેક્ટ આટો નાખી દેવાનો. તાશે બનાવવો પડે. તો આ બાજુ આપણે હવે તૈયારી થાય છે બટાકા ભજીયાની. ડુંગળી ભજીયા તો બનીને થઈ જાય આપણા તૈયાર.
આ તો ખાલી આપણે શીખતા હતા કે કેવો ભણે છે, કારણ કે આજે ઇન્સ્ટાગ્રામમાં આપણે એક વિડીયો દેખ્યો હતો એની અંદર ભણાવતા હતા. તો ભજીયો આપણો સરસ બને છે, બટાકા ભજીયા પણ સરસ બને છે. હવે સરસ મજાના ભજીયા બની થઈ જશે તૈયાર. અને તમે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. હું મળું તમને એક સરસ મજાના બીજા વિડીયો સાથે. જય માતા.